ગુજરાતમાં દારૂની હેરફેર કરનારાને જાણે કોઈનો પણ ડર રહ્યો નથી, ત્યારે દારૂની હેરાફેરી માટેનું મુખ્ય હબ બની ગયેલા અરવલ્લીમાં ફરી એકવાર દારૂની હેરફેરનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, જેમાં ચોરી છુપે થઈ રહેલી વિદેશી દારૂની હેરફેર કરતી જીપને અકસ્માત નડતા પોલ ખુલી ગઈ છે। હદ તો ત્યાં થાય છે કે અકસ્માતમાં જીપ ચાલકનું મોત થાય છે અને જીપમાંથી લોકો ચલાવે છે દારૂની ઉઘાડી લૂંટ। અરવલ્લીના મોડાસા શહેર પાસેના મોડાસા શામળાજી બાયપાસ રોડ અકસ્માત સર્જાયો હતો। શામળાજી તરફ આવી રહેલી જીપ કોઈ અજાણ્યા વાહન સાથે અથડાઈ અને સામેની બાજુએ પલટી ખાઈ ગઈ હતી। સૌથી ચોંકાવનારી વાત એ હતી કે આ જીપમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હતો અને અકસ્માત થતા જીપનો કૂરચો થયો તો સાથે જ અંદર રાખેલી દારૂની બોટલો પણ ફૂટી જતા રોડ પર વિદેશી દારૂની રેલમછેલ થઈ ગઈ। પોલીસને આ અંગે જાણ કરાઈ અને પોલીસ ઘટના સ્થળે પહોંચે ત્યાં સુધીમાં ચગદાયેલા જીપ ચાલકને બહાર કાઢવાનું દૂર રહ્યું। લોકો જે હાથમાં આવે તે દારૂની બોટલ લૂંટી ભાગી જતા નજરે ચડ્યા। લોકો જાણે કે માનવતા એળે મૂકી હોય તેમ કોઈ પણ ડર વગર દારૂની બોટલની ઉઘાડી લૂંટ ચલાવી હતી। ત્યારે સવાલ એ થાય છે કે આટલી મોટી માત્રામાં દારૂની બોટલ ક્યાંથી આવી અને ક્યાં જઈ રહી હતી। સંવાદદાતા શૈલેષ પંડ્યા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। શૈલેષ, ગાંધીના ગુજરાતમાં દારૂની હેરફેર થતી હોય છે ત્યારે વધુ એક ઘટના પ્રકાશમાં આવી અરવલ્લીથી। હાલ સમગ્ર ઘટનાનો ચિતાર આપશો અને આ કોણ હતા, ક્યાં દારૂની આ બોટલ્સ લઈ જવામાં આવતી હતી? જી જગદીશ, આપને જણાવી દઉં કે અરવલ્લી જિલ્લા એ સરહદી જિલ્લો છે। સરહદી જિલ્લાના કારણે રાજસ્થાન તરફથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટેનું મેઇન કેન્દ્ર અરવલ્લી જિલ્લો ગણાય છે। ભૂતકાળમાં પણ દારૂ પકડવા જતા કેટલાય પોલીસ અધિકારીઓ જીવ ગુમાવેલા છે। ત્યારે આજ રોજ બપોરે 12 વાગ્યાના સુમારે રાજસ્થાનથી શામળાજી રોડ તરફથી આવતી એક પૂરપાટ ઝડપે જતી જીપ જે અજાણ્યા વાહન સાથે ટકરાઈ અને રોડની સામેની બાજુ આવી હતી। ત્યારબાદ એ જીપની અંદર જોયું તો પુષ્કળ માત્રાની અંદર વિદેશી દારૂ ભરેલો હતો। જીપનો કૂરચો બલાઈ ગયો હતો અને જીપના ચાલકનું ત્યાં જ અંદર ગાડીમાં ચગદાઈ જવાની ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। મહત્વની બાબત જગદીશ એ છે કે આ કરુણ મોત થયેલું છે ત્યારે ચાલકને બચાવવાની જગ્યાએ આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા। લોકોએ દોડી અને માનવતા નેવે મૂકી અને સરેઆમ દારૂની લૂંટ ચલાવી હતી। ત્યારબાદ પોલીસને આ ઘટનાની જાણ કરી હતી, પરંતુ પોલીસ પહોંચે પહેલા મોટાભાગનો દારૂ લૂંટાઈ ગયો હતો। જગદીશ, બિલકુલ શૈલેષ, પરંતુ એક તરફ પ્રશાસન વાત કરે છે દારૂબંધીની અને જે સરહદી જે બોર્ડર ઇલાકા છે ત્યાં આ પ્રમાણે જે બસને આગળ લઈ જવામાં આવી છે અને કોઈ પણ પ્રકારનું ચેકિંગ હાથ ધરવામાં નથી આવતું, એટલે સવાલ ચોક્કસથી સરહદી વિસ્તાર પર જે પણ પોલીસ અધિકારીઓ તેની ઉપર પણ ઉઠી રહ્યા છે। હાલ જે સિચ્યુએશન બનવા પામી છે એમાં એક ડ્રાઈવર પણ મોતને ભેટ્યો છે, શું વધુ વિગતો તે અંગે મળી રહી છે અને હાલ પોલીસ કઈ દિશામાં તપાસ કરી રહી છે? જી જગદીશ, ચોક્કસથી આટલી મોટી માત્રામાં રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ છે કે રાજસ્થાન છોડી મોડાસા સુધી દારૂ પહોંચ્યો, એ સિવાય રસ્તાની અંદર કેટલીય પોલીસ ચોકીઓ આવે છે, મોટી આખી બોર્ડર છે, ત્યાં પણ પોલીસ તૈનાત હોય છે, છતાં પોલીસની નાક નીચેથી આ દારૂ નીકળી અને પૂરપાટ ઝડપે આવતો અકસ્માત થયો અને આ ચાલક જગદાઈ ગયો હતો। હાલ પોલીસ ઘટના સ્થળે આવી આ દારૂ ક્યાંથી આવ્યો, ક્યાં લઈ જવાતો હતો અને આ ચાલક કોણ છે એ સંપૂર્ણ તપાસ કરી રહી છે। જગદીશ જી બિલકુલ શૈલેષ, આભાર માહિતી બદલ।